છાણિયા ખાતરનું બહુ મહત્વ છે અને બધા બહુ માને છે. તો જંગલનું છાણિયા ખાતર છે, આ ખાતર છે, તો એનું મહત્વ કયો તો? હવે ઈ મારે બિપિનભાઈ આપને જ કેવું પણ માલધારીને પણ કેવું છે. હા, કયો. કે આપણે જે ખેડૂતના ગાયો ભેંસો જે કાંઈ હોય તે ઘોડા બધું ઈ 3 જ પ્રકારનું ઘાસ ખાય. 1 થી 3 પ્રકારનું. મગફળીના પાલા ઉપર 6 મહિના કાઢે, બરાબર? ત્યારે ઈ જે વનસ્પતિ ખાય ને એમાંથી છાણ બનવાનું છે. એટલે એમાં જે તત્વો હોય ને એ 1 થી 3 વનસ્પતિના હોય. જ્યારે આ ગીર જંગલ, આ ખજૂરી નેસ, બરાબર, આ ભગવાનભાઈ, નાનાભાઈ આહિર અને બધા અહીંના માલધારી રહે છે. ગાયો ભેંસો મેં 15 દિવસ જંગલમાં ચરાવી. આ ગોવેદ લેખન દરમિયાન મેં મારી નજરે અભ્યાસ કર્યો કે જંગલમાં વિવિધ પ્રકારના ઘાસ, છોડવા થાય ચોમાસામાં, વેલા થાય અને વૃક્ષના પાન પણ ગાયો ભેંસો ખાય. મેં 15 દિવસ અભ્યાસ કર્યો. એના પેટમાં લીલા કે સૂકા 50 પ્રકારની વનસ્પતિથી લઈને ચોમાસામાં 100 પ્રકારની વનસ્પતિ જાય. હવે એ 100 પ્રકારની વનસ્પતિ છે, એમાં 6 રસ હોય. આપણે જે છે ખારો, ખાટો, તીખો, તુરો, કડવો, બરાબર, અને મધુર, ગળ્યો, એ 6 રસ તો હોય. પણ દરેક વનસ્પતિનો આયુર્વેદના નિયમ પ્રમાણે એના ગુણધર્મો એટલે એના એન્ઝાઇમ્સ હોય ને એ નોખા નોખા હોય. અંદર તાંજરિયાનો છોડ છે, કણિજરાનો છોડ છે, મામેજવાનો છોડ છે, તો એ બધાના એન્ઝાઇમ્સ અલગ અલગ હોય. ત્યારે ગામડામાં જે ખેડૂતનો ગાયો ભેંસો છે એમાં 1 થી 3 વનસ્પતિનું તત્વો હોય છે. આમાં 50 થી 100નું હોય છે. આનું પરિણામ શું આવે કે આ ખાતર નાખવાથી તમામ પ્રકારનું પોષણ કૃષિ પાકોને, બગીચાના પાકોને મળે છે, ઝાડવાની. પણ એની રોગ પ્રતિકારક શક્તિ બહુ જ વધે. કે આ છાણિયું ખાતર નાખો ને તો રોગો ઓછામાં ઓછા આવે. અને આ પ્રત્યક્ષ અમે જોયેલું છે. એટલે અહીંયા પણ આખા ગીરમાં ફરતે ખેડૂતોને આ ખ્યાલ છે. એટલે એ પહેલી પસંદગી જંગલના ખાતરની કરે છે. એટલે આ સોના જેવું છે. અને એમાંય જો દેશી ગાયોનું ખાતર હોય તો દેશી ગાયના છાણ મૂત્ર અમે ચેક કરાવ્યા. 300થી વધુ નમૂના ગૌમૂત્રના ચેક કરાવ્યા અને છાણના 10. એમાં સોનું ને આવ્યું અને ગૌમૂત્રમાં ચાંદી આવ્યું. સોનું છાણમાં ને ગૌમૂત્રમાં બેયમાં છે. એટલે દેશી ગાયના ગૌવંશનું છાણિયું ખાતર ન ખાય તો સોનું ચાંદી પણ પડે. હવે સોનું જ રોગ પ્રતિકારક શક્તિ છે, માણસમાં હોય કે કૃષિ પાકોમાં. એટલે એ તો ખરેખર સોના જેવું ખાતર છે. એટલે ખેડૂતોને મારે કહેવું છે કે જો જંગલમાંથી તમને ખાતર મળે તો એને જ આપણે કદાચ જોખીને ભાવ પૈસા ચૂકવવા પડે ને તો પણ ખેતરમાં નાખશું તો એનો ચમત્કારિક લાભ મળશે. કૃષિ પાકોમાં ઓછામાં ઓછા રોગો આવશે અને ગાય આધારિત કૃષિ સફળ થશે. મનસુખભાઈ સુવાગી.